હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો ફાઇનલી આજે થઈ ગયો છે બુધવાર એન્ડ હું ઘરે આવી હતી 11:30. હજુ તો ઘરે આવીને હાલ જ હજુ તો વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે અમે. હવે રસોઈની તૈયારી કરીશું એન્ડ આજે તો છે ને અમે ફરીથી હેર ધોયા કેમ કે ગઈકાલ રાત્રે અમે અમારા રૂમમાં કલર કર્યો હતો તો આખા મારા વાળ કલર થઈ ગયા હતા, બધું ચોટી. અહીંયા ઉપર અહીંયા નીચે ખાસું બધું બહુ ગંદુ થઈ ગયું હતું. એટલે રાત્રે ઓઇલ નાખ્યું હતું અને બીજા દિવસે ધોઈ નાખ્યા અત્યારે. સો જો હું તમને અમારો રૂમ બતાવું. ગઈકાલે મેં બતાવ્યું તો એમાં બધું મેસી પડ્યું હતું, પણ અત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે જે મેં કર્યું હતું. બહુ કામ પહોંચ્યું હતું ગઈકાલ રાત્રે. તો જો અત્યારે કેટલું ચોખ્ખું લાગે ને, કેમ કે મેં ગઈકાલ રાત્રે પોતું માર્યું હતું. અમે લોકોએ 10 વાગે કલર ચાલુ કર્યો હતો તો રાત્રે 12 સાડા 12 સુધી કલર કર્યો અને આટલામાં સાફ સફાઈ કરી આખા રૂમમાં પોતું માર્યું. પણ હજુ આ કલર તો અમે કાઢ્યો નહીં કેમ કે બહુ છેલ્લે કાઢીશું પછી. સો યસ, કાલે કેવું પડ્યું હતું ને આજે જો અને બધા મસ્ત કલર કરી નાખ્યું. ખૂણા ખચકામાં બધેથી કરી નાખ્યું. જો આજે તો છે ને વરસાદવાળું વાતાવરણ, આખો દિવસ વરસાદ. આવતીકાલે પણ વરસાદ, ગુરુવારે બધું ભીનું. અત્યારે એટલો બધો વરસાદ તો નહીં આવતો, પણ ધીમે ધીમે છાંટા પડી જાય. બાકી ચલો પહેલાં માતાજીના દર્શન હવે કરીએ. સવારે તો હું કરીને જ જાઉં છું. જય માતાજી, જય ગોગા મહારાજ. એવરીડે સવારે 5:30 હું નીચે જઉં એટલે દર્શન કરીને જ જઈએ, પણ ઘરે આવીને ફરીથી કરી લઈએ. એન્ડ આજે છે ને લંચમાં હું બનાવવાની અંકિતનું ફેવરેટ વસ્તુ છે એ રહ્યું, જે ભાજી અને પરોઠા જોડે છાશ બનાવીશ. સો એની તૈયારી હવે ચાલુ કરીએ, તો પછી હમણાં મળીએ મોડા. બપોરના 12 વાગવા આવ્યા છે એન્ડ અહીંયા છે ને તૈયારીમાં મેં સબ્જી સમારીને અંદર આ ઇન્સ્ટન્ટ પોટમાં જ આજે તો બાફી દીધું બધું મસાલા કરીને, જો આવી રીતનું. એન્ડ હજુ તો આર્યું બધું ચડાવવાનું બાકી છે. આર્યું પણ આવી રીતે ચોપ કરીને મૂકી દીધું. હવે છે ને આર્યું આમાં કાઢી લઈશ, પછી એમાં મેશ કરી દઈશ આનાથી જ. જે મેં થોડું એવું કર્યું પણ બધું ફાવ્યું નહીં એટલે આમાં કાઢું છું. હવે આર્યું છે ને આમાં ચડવીશ. આજે ગેસ નહીં બગાડવાનો. સો યસ, આજે હું આમાં બનાવીશ ઇન્સ્ટન્ટ પોટમાં એન્ડ પરોઠા ઓનલી બનાવીશ ગેસ ઉપર. સો યસ, આવી કંઈક તૈયારી ચાલી રહી. બાકી ચલો હવે આને કાઢી લઉં. સો ગાઈઝ, ભાજી ઓલમોસ્ટ રેડી થવા આવી છે. સો જો મેં વટાણા બહુ ઓછા નાખ્યા કેમ કે અમારા ઘરે બધાને ઓછા ભાવે એટલે બહુ નહીં નાખ્યા, થોડા એવા નાખ્યા. એક બાજુમાં પરોઠાનો લોટ બાંધી નાખ્યો મસ્ત એવો, હજુ તો હાલ જ બાંધ્યો. બાકી ભાજી છે ને મેં બ્લેન્ડર નહીં ફેરવ્યું કેમ કે બ્લેન્ડર ફેરવું ને એ નહીં ગમતું. એકદમ પ્યુરી જેવું થઈ જાય. આવું થોડું મોટું રહે ને એવું ગમે, આવા ટાઈપનું અધકચરું. સો આવો કલર આવ્યો કંઈક દેખાય. સો ગાઈસ, 1:45 વાગી ગયો છે. અહીંયા છે ને પરોઠા બનાવવાનું ચાલુ કરી દીધા. ઓલરેડી 2 બની ગયા. હવે રવિને જમવા બોલાય ને બેસી ગયા રે. ઓલરેડી એમને બધું કાઢી લીધું. આમાં મૂકી દો. છાશ બનાવી, ભાજી ગોળ સિરિયલ. કલર સારો આવ્યો. શું કેવું? ખાઈ લો. મેં આમાં રાખીએ ગરમ રહે ને એટલે. જો વરાળો નીકળો. આ હવા બહાર નીકળો નામ કરીએ એટલે બંધ થઈ જાય. ઓકે, ખાઈ લો તાં. ચલો ગાઈસ, પરોઠા બનાવીએ હવે. ગરમા ગરમ બનાવવાના અને આપી જવાના. બનાવીને મૂકી રાખવા મન નહીં ગમતા. સો યસ. એન્ડ આ બાજુમાં ને આ ખાલી ખમ થઈ ગયું. જો લાવવું પડશે મસ્ત મસાલો. આ જમવાનું પતી ગયું છે એન્ડ વાસણ મૂકી રાખીને હું રવિ જોડે ગઈ હતી કાર લેવા માટે
કેમ કે એમને ક્યાંક બહાર જવાનું છે દૂર થોડું, એટલે રેન્ટલ કાર કરી હતી. તો અમે લોકો લેવા ગયા હતા, એટલે આ રેન્ટલ કાર ચલાવીને આવ્યા અને હું અમારી કાર ચલાવીને આવી પાછી. સો કાર લઈને તો આવી ગયા છીએ, હવે કામકાજ કરીશું. સો બધું કામ એમના એમ જ છે, બાકી હતું આમના મૂકી રાખીને ગયા હતા લેવા માટે. સો મેં બી નીચે પડી હશે. આ રે કાર હું લઈને ગઈ હતી, એટલે હું ઘરે લઈને આવી. અને છે ને આ રે કાર લઈને રવિ ઘરે આવ્યા. સો ચલો હવે કામકાજ કરીએ. કામકાજ કરીને સૌથી પહેલાં તો થોડું ઊંઘી લેવું, કેમ કે મસ્ત વાતાવરણ હોય વરસાદવાળું, તો મને તો ઊંઘ હારી આવે વરસાદવાળું વાતાવરણ હોય ને એટલે. સો અત્યારે હાલમાં મને તો ઊંઘ જ આવે, પણ વાસણ ઘસી દઈએ પછી ઊંઘીએ. તો મળીએ હમણાં મોડા. સો ગાઈસ, ઊંઘીને ઉઠીને મસ્ત રેડી થઈને આવી ગઈ છું બહાર, ફ્રેશ થઈને કમ્પ્લીટ. હવે ડિનરની તૈયારી કરીશ. ડિનરમાં તો જો ઢોકળા બનાવવાનો વિચાર છે, સાદા ઢોકળા. પહેલાં વિચાર હતો વેજીટેબલ ઢોકળા બનાવું, પછી મોડી વાળ્યું. સો હવે સાદા બનાવીશ. એના માટે બેટર તો હું રેડી કરીને જ ઊંઘી હતી. બાકી હવે છે ને પાણી ગરમ થવા મૂક્યું છે, એન્ડ એક બાજુમાં લસણ મરચાં કાઢી દીધા. સો યસ, લસણ મરચાંવાળા સાદા જ બનાવીશ, બીજું કશું એડ નહીં કરું. આમાં કાઢી દઉં, ચોપ કરવાનું બાકી હજુ તો હાલ જ ફોલ્યું મેં. પછી આ બેટર બનાવ્યું હતું, હજુ આમાં પાણી એડ કરવાનું જાડું. જો કશું એડ નહીં કર્યું આમાં, મીઠું બીઠું હજુ કશું એડ કર્યું નહીં, બધું બાકી. સોલ્ટ, ઓઇલ ને એ બધું બાકી. પાણી ગરમ થવા મૂકી દીધું. જો માતાજીનો દીવો થઈ ગયો છે. જય માતાજી. એક બાજુમાં વારાઈમાની આરતી ચાલુ ટેબ્લેટમાં. યસ, જય ભગવાન માતાજી, જય ગોખા બાપા. આ ડીશ ધોવાની છે, સો ધોવા મૂકી દઈએ. ચલો, સો કંઈક આવી તૈયારી અત્યારે હાલમાં. અને અંકિત આવી ગયો છે ઘરે, એ રહ્યો કલર કરો. અને મારા ઢોકળા બનાવવાના છે, જોડે ચાય મૂકવાનો મારા અને અંકિતનો. ધ્રુવે રાતે ચા પીવાનું બંધ કર્યો છે, તો એ નહીં પીતો. લાસ્ટ આઈ થિંક અઠવાડિયા ઉપર થયું કંઈક. સો યસ, ચલો હવે તૈયારી કરીએ પછી મળીએ. સો ગાઈસ, જો આ એક પ્લેટ રેડી થઈ ગઈ છે. એમાં મેં બ્લેક પેપર નાખ્યું હતું ઉપરથી, એને કાપી પણ દીધા. જો બહુ મસ્ત સોફ્ટ બન્યા છે. એક બાજુમાં અહીંયા છે ને આમાં મેં લાલ મરચું નાખ્યું. સો યસ, એકમાં આવું નાખીશ, એકમાં આવું નાખીશ કરીને મિક્સ બનાવ્યું આવું કંઈક. સો આ પણ મેં કાપી દીધા છે, પીસ પાડીને મૂકી દીધા. ઠંડા થશે ને એના પછી કાઢીશ. એન્ડ મેં છે ને આરે બંને પ્લેટમાં પાલક નહોતો, પાછળથી મેં પાલક નાખ્યો આમાં. યસ, સમારીને પાલક નાખ્યો હતો. બાકી ઈનો નાખ્યો તો મેં પછી છેલ્લે. એન્ડ એક બાજુમાં છે ને અહીંયા ચા મૂકી દીધો મારો અને અંકિતનો, જે ઉકળી રહ્યો હવે ધીમે ધીમે. હજુ તો હાલ જ મૂક્યો મેં. અહીંયા બીજી એક પ્લેટ મૂકી દીધી છે. સો આ ઠંડુ થાય ત્યાં સુધી આર્યા વાસણ ભરાવાનું ચાલુ જ છે મારા કામકાજ ઓલરેડી. સો ચલો મળીએ પછી. આરે છે ને ત્રીજી પ્લેટ બનાવી મેં, ઓલરેડી 2 પ્લેટો બનાવી તેમાં નાખી છે. આરે ત્રીજી અને આમાં બીજી 2 છે. સો જો આરે પાલકવાળી ઓકે, જમ પાલક નાખ્યો કેટલી મસ્ત થઈ કે સરસ દેખાય. હવે એના પીસ તો મેં પાડી લીધા, હવે કાઢી લઈએ. જમવાનું રેડી થઈ ગયું છે બધું. ઢોકળા વઘારી દીધા મેં. 5 પ્લેટો બનાવી આજે. જો દેખાય, બહુ મસ્ત બન્યા, એકદમ સોફ્ટ સ્પોન્જી. સો આજે આમાં 3 જણનો જ ખાવાનું, કેમ કે રવિ બહાર ગઈ, એ કાલે આવશે ઘરે. સો અને આ જો સિરિયલે ઊની થઈ જઈ એટલે આમ તો, કેમ કે એ લોકો જ્યાં ગયા છે ને ત્યાં સિરિયલે મેં ભરી આપી છે એમને. થોડી ચકી લઈ ગઈ હતી અને થોડી ઘરે ખાધી બીજા બધા લોકોએ. સો ઊની થઈ જઈ. આ બાજુમાં અંકિતે ચા કાઢ્યો. ચલો હવે ખાઈ લઈએ પછી વાસણ ધોવા. જો ગાઈસ, ઢોકળા કાઢી રહ્યા છે પ્લેટમાં. અને હું છે ને હાથથી નહીં ખાતી, જેમ કે એવરી ટાઈમ બગડે ને મને ગમતું નહીં. સો આનાથી ખાઉં છું આવી રીતનું.
ખાઈ લઈએ એવું જરૂરી નહીં ચમચી જુઓ જ, બાકી હોય તો ચમચીથી જ ખાવું. અને ચા બા કાઢી દીધો હો. ચા બને ઢોકળો એક નંબર. એવરી ટાઈમ સેમ ટેસ્ટ જ હોય, અલગ નહીં હોતો. મજબૂત. ચલો તાન. પણ જેના ભાવે ને અત્યારે જે એ વ્યક્તિ હાજર નહીં. રવિના ફેવરેટ ઢોકળા. જમી લીધું છે, કામકાજ પતી ગયું. આજે પણ 10 વાગ્યા પહેલાં પતી ગયું કામકાજ. હમણાંથી વહેલા હું એટલા માટે પતાવું છું કેમ કે કલર પતાવવાનો, પછી વાસણે પડી રહે, કલર કરીએ પછી ક્યારે કામ કરવાનું. સો એટલે હું ફટાફટ પતાવી દઉં છું. સો યસ, જો આટલા વાસણ થયા હતા, આટલા ઢોકળા વધ્યા, ફીટમ ફીટ દબાઈને ભરી નાખ્યા. અત્યારે હાલમાં જો હજુ 10 વાગ્યા નહીં. ગઈકાલનો જે સેમ ટાઈમ હતો ને એના ટાઈમે જ કમ્પ્લીટ કામ પત્યું હોય. બાકી જો આજે આર્યા ડોરમાં કલર કરીશું. બેક અહીંયા પાછળ છે ને બેકમાં થઈ ગયો હો, દેખાય? આખો દેખાતો જશે, આખો શાઇની કલર. આગળ કેટલું જૂનું લાગે ને. આ બધા ડાઘા પછી મસ્ત પૂરાઈ જશે હરખા બધું. સો એટલો કલર કરવાનો છે. એન્ડ અંકિત એના બાથરૂમમાં કલર કરો, હું અહીંયા કલર કરીશ. સો ફટાફટ પતાવીએ, પછી હમણાં મળીએ મોડા. બાકી આપણે અહીંયા માતાજીનો દીવો તો ક્યારનો પતી ગયો. લાઇટે બંધ કરી દઈએ હવે. ઓકે, ચાલો કામકાજ કરીએ પછી મળીએ. રાતના 12 વાગ્યા છે. એન્ડ અહીંયા છે ને મેં ઓલરેડી 2 હાથ માર્યા, ત્રીજો હવે મારવાનો છે ફિનિશિંગ માટે. સો એટલું કામકાજ ચાલી રહ્યું હતું હાલમાં. જો દેખાય કંઈક આવું છે. અને આટલું બધું કોર્નરો પણ કરી મેં. એક બાજુમાં જો બતાવું, ગેસ આગો કરીને આટલો પાર્ટ કર્યો છે. કિચનમાં વાટલા આવ્યા છીએ, ધીમે ધીમે આગળ વધીશું. સો જો તમને બતાવું દૂરથી ક્યાં ગયું. ઓકે, પહેલાં મેં ખાલી આટલો જ પાર્ટ કરેલો હતો, આટલા સુધી ચાલ્યું. ત્યાં કર્યું, એના પાછળ કર્યું, એમાં 2 હાથ માર્યા. ઉપર પણ હમણાં જ કર્યું, જો ભીનું હોય ને એટલે એવું દેખાય, પછી સરખું જ થઈ જશે આના જેવું કમ્પ્લીટ. સો યસ, આવું કંઈક કામકાજ ચાલી રહ્યું છે. પછી આ બધું સમેટીને મૂકવાનું. હજુ તો મે બી 12:30 ઉપર થઈ જશે. બાકી પંખો ચાલુ કર્યો હો. અને બહારનું વાતાવરણ જો બતાવું, 12 વાગ્યાનું અંધારું ઘોટ, બીક લાગે એવું. બહારે ના જવું હું તો આટલા અંધારા. સો ચલો હમણાં મળીએ મોડા. સો ગાઈસ, રાતનો 1 વાગી ગયો છે. એન્ડ બધા સૂઈ ગયા છે. હવે મારું કામકાજ પતી ગયું. મેં બધું સમેટી લીધું, જે કલર ને એવું બધું કાઢ્યું હતું. એક્સ્ટ્રા વધ્યો એ પાછો વેરી દીધો. સો યસ, જો આવી રીતનું છે ને, એક્સ્ટ્રા વધ્યું અને ડોલમાં પાછું વેડીને પછી આવી રીતનું રેપ કરવું પડે, નહીંતર આ બધું સુકાઈ જાય. સો મેં આ બધું રેપ કરી નાખ્યું. જો આ પીછીઓને બધું રેપ કર્યું દેખાય. સો યસ, ચલો હવે ઊંઘવાનું કરીએ, કેમ કે કાલે મારે તો 5 વાગે ઉઠવાનું હોય. 5:30 સ્ટોરે જવાનું છે. મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. એન્ડ એમાં તો વાળમાં બહુ કલર ચોટે છે, અહીંયા કંઈક ચોટ્યો લાગે છે. સો ચલો, બાય બાય, ટાટા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભરાત્રિ.